5 7 14 36 અને પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? આ એક શ્રેણીનો પ્રશ્ન છે અને શ્રેણી જ્યારે પણ પૂછાય ત્યારે આપણું પહેલું કામ તો શું છે? તફાવત મેળવવો. 7 માંથી 5 જાય તો 2, 14 માંથી 7 જાય તો 7, 36 માંથી 14 બાદ કરીએ તો 6 માંથી 4 એટલે 2 અને 3 માંથી 1 એટલે 2, 22. હવે આ તફાવત તમે જુઓ તો તમને ખ્યાલ આવે છે આના 3 ગણા કેટલા થાય? 6. 7ના 3 ગણા 21, એટલે કે 3 ગણામાં એક ઉમેરેલો દેખાય છે. અથવા તમે એક તફાવત લીધો અને જે બીજો તફાવત લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે. 7 માંથી 2 જાય તો 5, 22 માંથી 7 જાય તો 15. તો અહીંયા ડાયરેક્ટ તમે જોઈ શકો છો કેટલા 3 ગણા જોવા મળે છે. અને ઉપરની શ્રેણીમાં જો ખ્યાલ આવી જાય કે 3 ગણા પ્લસ 1 તો પણ તમે અહીં ડાયરેક્ટ જવાબ મેળવી શકો છો. 2 તેરી 6 વત્તા 1 7, 7 તેરી 21 વત્તા 1 એટલે 22, 22 તેરી કેટલા થશે? 66 વત્તા 1 એટલે કેટલા થશે? 67. તો આ ત્રણેય તફાવત પછી હવે ચોથો તફાવત કેટલો હશે? ચોથો તફાવત હશે 67. અને આ તફાવતને આપણને આગળની સંખ્યા એટલે 36માં ઉમેરશું એટલે આપણને જવાબ મળી જશે. તો 36 વત્તા 67, 7 ને 6 કેટલા થશે? 13, વધી આવી 1, 3 ને 6 9 ને 1 10. તો અહીંયા આપણને સરવાળો કેટલો મળે છે? 103, જે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થશે.